દુનિયાના શિરતાજ બન્યા પછી પણ આ સરદારની સાથે જ્યાં સુધી પ્રેમ નથી કર્યો ત્યાં સુધી ભક્તો મોટપ ક્યારે જીરો થઈ જાય કાંઈ ખબર નહીં પડે. માટે જયારે સત્સંગમાં જાય ત્યારે એટલા માટે તો રામકૃષ્ણ પરમહંસની પાસે એક બહુ મોટો ડોક્ટર આવ્યો અને રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન કર્યો, ગુરુદેવ મારી મુક્તિ કેમ થાય, મારો મોક્ષ કેમ થાય? રામકૃષ્ણ પરમહંસે પ્રશ્ન કર્યો, તમે શું કરો છો? તમે મને ઓળખતા નથી? અરે હું આ શહેરનો બધા કરતા ફેમસ સર્જન ડોક્ટર છું, બહુ મોટો ડોક્ટર છું. ત્યાં રામકૃષ્ણ પરમહંસના મુખમાંથી શબ્દ નીકળ્યા, તો તારો મોક્ષ નહીં થાય. સાધુ તો સાધુ છે, તો તારો મોક્ષ નહીં થાય. પેલો કે કેમ નહીં થાય? રામકૃષ્ણ પરમહંસ કે હું કહું છું એટલે નહીં થાય. પછી ઢીલો પડી ગયો આદમી, હાથ જોડી ગયો, મારો મોક્ષ થાય રસ્તો બતાવો. કેમ મારો મોક્ષ થાય? કોઈ પણ સંજોગે મારી મુક્તિ થાય એમ કઈક દયા કરો. અને એ વખતે રામકૃષ્ણ પરમહંસના મુખમાંથી શબ્દ નીકળ્યા, તારે તારો મોક્ષ કરો તો એક કામ કરી, એકવાર ઘેર પાછો જાય અને MS ની ડિગ્રીને માળિયા ઉપર ચડાય પછી પાછો આવે તો તારો મોક્ષ થશે, તો તારી મુક્તિ થશે. એ વખતે માણસે વિચારવું ક્યાં બેઠો છું, મારે હવે અત્યારે મારી શું ફરજમાં આવે. ભક્તો યાદ રાખજો, વાત ભૂલશો નહીં. તમે મોટા અધિકારી બનો તોય ભલે, મોટા સાહેબ બનો તોય ભલે, મોટા ડોક્ટર બનો તોય ભલે, મોટા એન્જિનિયર બનો તોય ભલે, મોટા વિદ્વાન બનો તોય ભલે, મોટા અમીર બનો તોય ભલે, ગમે તેટલી ડિગ્રીઓ પ્રાપ્ત થયા પછી, ગમે એટલી જગતની મોટપ પ્રાપ્ત થયા પછી પણ એક ને એક દાડો તો જીવાત્માને આ જગદીશ્વરમાં પ્રેમ કરવો પડશે, કરવો પડશે, કરવો જ પડશે. ભગવાન સ્વામિનારાયણ પણ સારંગપુરના ચોથા વચનામૃતની અંદર અદભુત વાત બતાવી. મહારાજ કે એક શ્લોકે સમજો, બે શ્લોકે સમજો, 5 શ્લોકે સમજો, લાખ શ્લોકે સમજો, કરોડો શ્લોકે સમજો, એક જન્મે સમજો અથવા તો અબજો જન્મ લીધા પછી સમજો, એક વાર તો તમારે વાત સમજવી જ પડશે કે ભગવાનમાં પ્રેમ કર્યા સિવાય જીવાત્માનો છૂટક્યો નથી નથી નથી.